બ્રાહ્મણોના ઘર છે. વાહ, ભૂદેવના ઘર. હા. મારે પ્રસાદ લેવો છે. વાહ વાહ પ્રભુ વાહ. પધારો ભૂદેવ. બ્રાહ્મણ પધારો. તમને ભોજન આપીએ. એમ નહીં, તે પેલા મારે એક નિયમ શું? કે જ્યારે હું ભોજન લેવા બેસું, હા. મારી બાજુમાં એક નાનું બાળક મારી સાથે ભોજન લે, એ ઘરના હું ભોજન લઉં છું. ઓ પ્રભુ, આ તો કેવી કસોટી કરે છે મારા નામ. ક્ષમા કરજો ભૂદેવ. અમારે કોઈ સંતાન નથી. સંતાન નથી? ના ભૂદેવ. આ તમારું જીવન નિર્ગમ કઈ રીતે કરો છો? ભૂદેવ, અમે એક વખત કુંભના મેળામાં ગયા હતા. ત્યાંથી એક કાષ્ટની પુત્રી લેવા છે. એ કાષ્ટની પુત્રીને રમાડી અને અમે અમારા દેશો નિર્ગમન કરીએ છીએ. નહીં દેવી, એ કાષ્ટની પુત્રી. એ કાષ્ટની પુત્રી છે, એ કાષ્ટની પુત્રી નથી. તો ભૂદેવ એમાં હું ચેતન કરું છું. ભલે. હમણાં એમાં છે જળમાંથી ચેતન બનાવવાનું કારણ તો એ કે તમારે આ મૃત્યુ લોકની અંદર જઈ તાર પુરુષને તારવાના છે. તાર પુરુષ તો બીજા કોઈ નહીં. તાર પુરુષ એ કે સોનગઢ છે, સાસકિયા નામના કાઠી, એને તમારે તારવાના છે. કચ્છની અંદર જેસલ જાડેજા એના હાથનું પાણી ગ્રહણ કરી એને તારવાના છે. અંજારની અંદર લોભી એક સધીર વાણિયો, એને તમારે તારવાનો છે. દેવી, આ ત્રણ પુરુષને તારશો એટલે જગત તમને તોરક તરીકે ઓળખશે. મારો ધર્મ ગુરુદેવ. નિજાન તમારો પંથ છે, સનાતન તમારો ધર્મ છે. લ્યો આ ભેટ, આ પ્રસાદી છે. મારા પાલક માતા પિતા. સામે રહ્યા પાલક માતા પિતા. પાલક માતા પિતાને પ્રણામ. ધર્મના કાર્ય કરજે મારી દીકરી. તો હવે ફટકેલા મનની બાવલિયા ભૂલો રે તુધાર દો. ફટકેલા મનની બાવલિયા ભૂલો રે તુધાર દો. સમજણની જોજે અમને દેજો સતગુરુજી મારા ચરણો મળે. એ ચરણો મળે જો. સાઈ સતગુરુજી મારા ચરણો મળે જો. આવન જાની કવલિયા ગલિયું ને માથે.
નવો ચોક અને જે કાંઈ રમત ગામડામાં ગમે અમે પ્રોગ્રામ કરવા ગયા હોય અને અમને ચોકની અંદર રમત આપે અને અમારે ચોક છાપવો પડે. જ્યારે ગરબી કરવું હોય, કોઈ કાર્ય કરવું હોય, ચોકની અંદર કોઈ પણ વિઘન ન આવી શકે. એટલા માટે માતાજીનો ખેલો ચોકમાં લાવવો પડે ભાઈ. તો જેવી શાંતિ છે એવી શાંતિ રાખજો. માતાજીનો વે 5-10 મિનિટ રમી લઈએ, ત્યારબાદ આગળ પછી નાટકના દોર ઉપર જાય. જેવી શાંતિ છે એવી શાંતિ રાખજો. હાલો ભાઈ.
સાંભળે પછી જગત બધાયની મોટાઈને કડવી લાગે કા આ તનની જાણે મનની જાણે જાણે ચિત્તની ચોરી એનાથી શું સુપુર રાખું જેના હાથમાં જલમ મરણની દોરી